નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 8. જો વિદ્યાર્થી મિત્રો, હેતુ જો કોપર સલ્ફેટમાં દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. સાધનો: બીકર, કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ અને ખીલી અને પદાર્થમાં આવશે પાણી. ચાલો હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આકૃતિ. હવે પદ્ધતિ લખીશું. કાચનો એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો. તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવો. દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો અને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. તેમાંથી નમૂના રૂપે થોડું દ્રાવણ કસનળીમાં ભરી મૂકો. બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી મૂકો. લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ. હવે દ્રાવણનો રંગ તપાસો. તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો. તેને બાજુમાં સાચવીને મૂકો. તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો? ડૂબેલી ખીલીને કાઢી લો. તેમાં શું પરિવર્તન દેખાયું? હવે અવલોકનમાં લખો. દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાના કારણે છે. ખીલીની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે, જે કોપરના છે, જે નવો પદાર્થ છે. હવે લખો એનું સૂત્ર: કોપર સલ્ફેટ વાદળી પ્લસ આયર્ન સલ્ફેટ પ્લસ કોપર કથ્થાઈ રંગની ધાતુ. નિર્ણયમાં લખો. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. હવે લખો સાચો વિકલ્પ શોધીને. કયો ભૌતિક ફેરફાર છે? તો લખો એમાં ડી, પાણીની વરાળ થવાની પ્રક્રિયા. કયો રાસાયણિક ફેરફાર છે? તો એમાં લખો ડી, દૂધનું દહીં બનવું. લોખંડનો કટાવ કયા પ્રકારનો ફેરફાર છે? તો લખો બી, રાસાયણિક ફેરફાર. ને બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તેમાં લખો બી, કાર્બન ડાયોક્સાઇડ. ચાલો હવે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. ભૌતિક ફેરફારમાં લખો પાણીમાં કોપર સલ્ફેટનું ઓગળવું, મીણનું પીગળવું, લોખંડનું કૃત્રિમ ચુંબક બનાવવું, પાણીનો બરફ થવો. રાસાયણિક ફેરફારમાં લખો કોલસાનું દહન થવું, ખોરાકનું પાચન થવું, ફટાકડાનું ફૂટવું અને કેરીનું પાકવું. આ રાસાયણિક ફેરફાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.